ત્રાહે ત્રાહે પોકારું છું પતિ કો, સુનો ધણી અરજે દુઃખ સતે કો. હોય પતિવ્રતા તો પતિને લાજવે, ટંડેને સુખ ન મળે સમાજ. પ્રેમી ભક્તજનો, ધ્યાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડ દેશ વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે ત્રાહે ત્રાહે પોકારુસુ પતિ કો, સુણો ધણી અરજ એ દુઃખ સતી કો. આ સંસારની અંદર અનેક પ્રકારના દુઃખોનો ત્રાસ છે. એમાંથી છૂટવાનો ઉપાય બતાવે છે. સામાન્ય દુઃખોની વ્યવસ્થા તો આપણે કરીએ છીએ. ગરમી થાય એટલે પંખો મૂકી દઈએ, વધારે ગરમી લાગે તો કુલર મૂકી દઈએ, એનાથી વધારે ગરમી થાય તો એસી લાવી દઈએ. પણ છતાંય આ દુઃખોનો અંત આવતો નથી. એ તો એક સામાન્ય વ્યવસ્થા છે. એસી મળે તો આપણે ગમે. આ ગરમીની અંદર તકલીફ લાગે થોડી, અને એસી મળી જાય તો અંદર બેસીને આપણે શાંતિથી મોબાઈલ જોઈ શકીએ. પરંતુ આ ગરમીમાંથી હંમેશના માટે મુક્ત થવા માટેનો પ્રયાસ કરતા નથી. એસીમાં ક્યાં સુધી બેઠા રહીશું? એક વ્યવસ્થાના રૂપમાં બરાબર છે. વર્તમાન સમયના જે કંઈ સાધનો હોય એનો જરૂરિયાત પ્રમાણે આપણે ઉપયોગ કરીએ, પરંતુ ગરમીની અંદર એસી મળી જવું એ સુખ નથી. એ તો સમય સૂચક વ્યવસ્થા છે. એ બધાના માટે સુલભ નથી. દિવસે કેટલી બધી ગરમી હોય, આપણને એમ થાય કે આપણે તો બહાર નીકળવું જ નથી. પરંતુ જેના ઘરમાં ખાવાનું ના હોય અને કામ ઉપર જશે ને સાંજે પૈસા મળશે ત્યારે ખાવાનું મળશે, એને તો જવું જ પડે ને. પણ એ મનોબળ બનાવીને નીકળી જાય છે તો કોઈ તકલીફ નથી પડતી. પણ જ્યાં સુધી મનમાં તકલીફ છે કે બહાર તાપ છે તો દુઃખ છે જ. એને તો થોડી ગરમી થઈ જશે તો પણ દુઃખ થશે. એટલે નાના મોટા અનેક પ્રકારના દુઃખોમાંથી છૂટવા આપણે પ્રયાસ કરીએ છીએ, પણ અંતે તો આપણે દુઃખીના દુઃખી જ રહીએ છીએ. ગરમીની અંદર ઠંડકની વ્યવસ્થા થવી આપણને ગમે છે, સુખનો અનુભવ થાય છે. એવી જ રીતે આપણા જીવનમાં દુઃખોની અંદર શાંતિ મેળવવાની વ્યવસ્થા છે સત્સંગ.
જેને જીવનમાં સત્સંગ મળી જાય, સદવિચાર મળી જાય, એને શાંતિનો માર્ગ પ્રાપ્ત થઈ જાય છે. બહારના કોઈ તાપ એને તપાવી શકતા નથી, પણ આ સત્સંગ આપણને કોઈ સંતોના સંગથી મળશે, કાં તો સદગુરુના સાનિધ્યથી મળશે. દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર અદ્ભુત સત્સંગ લઈને આવ્યા છે. એમનો સત્સંગ આપણને સંતોના સંગથી પ્રાપ્ત થાય છે. અત્યારે તો મોબાઈલના માધ્યમથી પણ મળે છે. એટલે આમ કહીએ તો મોબાઈલ પણ સંત છે, પણ મોબાઈલ માંથી એકલો સત્સંગ જ ના મળે, એમાં તો કુસંગ પણ મળે છે. એટલે કોઈ પણ માધ્યમથી આપણને સત્સંગ મળે છે તો એનાથી આપણને લાભ મળે છે. સત્સંગનો મહિમા છે. બસ જીવનમાં એક સારા વિચાર મળી ગયા ને તો બધું જ મળશે, બધું જ મળશે. યાદ રાખજો, બે વસ્તુ છે. એક પૈસા છે. પૈસા મળી ગયા તો બધું મળી જાય એમ માનીએ છીએ આપણે. પૈસા મળી ગયા એટલે બધું જ મળશે. પછી ઘર પણ મળે અને વર પણ મળે, ગાડી પણ મળે અને એ બે સાથે કનેક્ટેડ છે. અત્યારે તો લગ્ન પહેલા માગે મોબાઈલ આવો, એમઆઈ નો નહીં, આઈફોન જોઈએ. એમ ગાડીની ડિમાન્ડ હોય છે. પણ ડિમાન્ડ કરવાથી બધું નથી મળતું. મેળવવાની પાત્રતા જોઈએ, જેનામાં સદગુણ છે, જેનામાં કોઈ વિશેષતા છે એના કર્મની, તો સ્વાભાવિક એની માર્કેટ હોય છે. યાદ રાખજો, સમાજમાં રહેતા હોય એટલે આ બધા જોડાણો માટે લોકો દરેક જગ્યાએ ધ્યાન તો રાખતા જ હોય છે. એટલે જેનામાં લાયકાત હોય છે, જેનામાં યોગ્યતા હોય છે, એને કોઈ ડિમાન્ડ નથી કરવી પડતી. એ પોતાના બળથી બધું મેળવી શકે છે. અને હંમેશા આપણે એ રીતે જ જીવવું જોઈએ, તો બધું મળશે ને. જે મળે ને એમાં જ ખુશ રહેવાનું. બીજાનું જોઈને ચિંતા નહીં કરવાની, અસંતોષ નહીં કરવાનો. આપણને મળ્યું છે ને ઘણું મળ્યું છે, ભગવાને ઘણું આપ્યું છે એમ સમજીને ખુશ રહેવાનું. આ વિચાર સત્સંગમાંથી મળે છે. સગવડની પણ જરૂર ના પડે. યાદ રાખજો, જે સગવડ હોય એમાં સુખ મળે. સત્સંગ ના હોય તો માણસ હંમેશા દુખી રહે છે. ગમે તેટલી સગવડ થઈ જાય, ગમે તેટલી સંપત્તિ મળી જાય, પણ ક્યારે સંતોષ નથી થતો તો માણસ દુખી રહે છે. સંપત્તિથી વધુ મળે છે, એ જ રીતે માણસની પાસે જો સદવિચાર મળી જાય તે દુનિયામાં બધું જ પ્રાપ્ત કરી શકશે. દેશના પ્રધાનમંત્રી પાસે સારા વિચાર છે, ઘરે પરિસ્થિતિ સારી નહોતી, નીકળ્યા, આપણે એક વિચાર લઈને નીકળ્યા. આજે વિશ્વની અંદર ટોપ ઉપર એમની ગણના થાય છે, એની નોંધ લેવાય છે. એ ક્યાં ફરે છે એની નોંધ લેવાય છે. આખી દુનિયાની નજર એના ઉપર હોય છે. એનું પ્રવચન ચાલતું હોય, શું બોલે છે એના પર તો કેટલાય લોકો ધ્યાન રાખીને બેઠા હોય છે. ઘણા ભૂલો શોધવા બેઠા હોય, પણ તમે વિચાર કરો તો એક એક શબ્દમાં દેશનું હિત સમાયેલું હોય છે. એવા ઊંચા વિચારો જો આપણી પાસે હોય તો આપણું હિત થાય જ.
આપણું કોઈ ના બગાડી શકે. અને ભગવાન બેઠા છે આપણા માથે રક્ષા કરવા વાળા, એમના ઉપર ભરોસો હોવો જોઈએ. અને ભરોસો એ જ છે કે આપણે સારું કામ કરી રહ્યા છે, આપણે સારા વિચાર કરી રહ્યા છે. એટલે વિશ્વાસ હોવો જોઈએ. સત્સંગ મળી જાય, મોબાઈલ થી પણ મળે છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ ને. સત્સંગમાં શ્રદ્ધા જરૂરી છે. અહીં બેઠા છું, શ્રદ્ધા હોય તો લાભ થાય, નહીં તો લાભ ના થાય. ખાલી સાંભળીએ ખરા, અહીંથી સાંભળવાનું, આ બાજુથી એક ગામની અંદર એક વ્યક્તિ આવ્યો. ત્યાં રાજ દરબાર હતો, રાજાના દરબારની અંદર આવે છે. એક પુતળી લઈને આવેલો, સુંદર પુતળી હતી. 3 પુતળી એમની પાસે હતી. રાજા એ પુતળીઓ જોઈને ખુશ થઈ ગયો. જોવામાં બધી 3 પુતળીઓ સુંદર હતી. એટલે રાજાએ પૂછ્યું કે આનો ભાવ શું છે? એમણે પહેલી પુતળી બતાવી, આના 10,000 રૂપિયા છે. બીજા નંબરની પુતળી બતાવી, આના 1,00,000 રૂપિયા છે. દેખાય છે એના જેવી જ, પણ ખબર છે ને ચાઇનાની આઈટમ ને જાપાનની આઈટમમાં કેટલો ફરક હોય છે. દેખાય સરખી, એમાં જે માણસ છે ને બધા દેખાય સરખા, પણ કિંમત તો બધાની જુદી જુદી. કોઈની 10, કોઈની લાખ ને કોઈની. ત્રીજી પુતળી હતી, એની કિંમત 10,00,000 રૂપિયા હતી. દેખાય સરખી, માણા બધા હરખા દેખાય. બહારથી જોવો ને ફોટા પાડો ને બધા હરખા જ દેખાય. માણસની દ્રષ્ટિએ હરખા દેખાય, પણ એનું મૂલ્ય કોના આધારે થાય છે? એના કાર્યના આધારે થાય છે, એના જીવનના આધારે થાય છે. અને ઘણાને તો કોઈ મફતે રાખે નહીં, કિંમત તો શું થાય? લગ્ન કર્યા પછી છૂટાછેડા લેવા પડતા હોય છે. તો રાજાને આશ્ચર્ય એ થયું કે આ પુતળીઓ દેખાય છે સરખી, પણ આ 10,000 ની છે, આ 1,00,000 ની છે, આ 10,00,000 ની છે. આમાં ભેદ સમજાતો નથી. તો આની અંદર એક કલા છે, અને કલાનું મહત્વ હોય છે. કલા એક સાધના છે. કેટલી સાધના કર્યા પછી આપણને કલા મળે છે. એક માણસ તબલા શીખે ને, એની પાછળ કેટલી મહેનત કરે ને ત્યારે એ ક્લાસિકલ તબલા વગાડી શકે છે અને બીજાને ખુશ કરી શકે છે. તાલની અંદર તબલા વગાડી શકે છે. તો કારીગરે કહ્યું કે આ પેલી જે પુતળી છે ને, એના આ કાનની અંદર તમે સળી નાખો ને તો પેલી બાજુ નીકળે, આ બાજુથી જળ નાખો ને તો પેલી બાજુ નીકળી જાય. આ એની કલા. એટલે એની અંદર એક સાર પાડેલો છે. એટલે કાન તો છે, પણ અંદર દ્વાર પણ છે. કાનની અંદર પ્રવેશવાનું દ્વાર છે. એના 10 છે. બીજી પુતળીની કિંમત ₹1,00,000 છે. એમાં શું કલા છે? તો કાનમાંથી એનો રસ્તો છે ને મુખ દ્વારા બહાર નીકળે છે. ટન મારેલો છે. મેં જોયા છે ઘણા હાથીના રમકડા હોય, કઈ બીજા હોય, એની અંદર મૂર્તિ તો બનાવે પણ એની અંદર એક છિદ્ર પાડેલું હોય છે. પછી એની સૂંઢમાંથી પાણી કાઢતા હોય કે ગમે તે રીતે એની કલા મૂકેલી હોય છે. તો એ અઘરું કામ છે.
પથ્થરની અંદર ગોળાઈમાં છિદ્ર પાડવું એ કલાનું કામ છે. 1 લાખ રૂપિયા થયા એ મૂર્તિના. અને આજે પણ દુનિયામાં એવી કૃતિઓ હોય છે, ઘણીવાર પેન્ટિંગ કરે ને કૃતિ લાખોની અંદર વેચાતી હોય છે. આમ જોવું તો એમ થાય કે આ ચિત્રમાં તો શું કઈ નથી, પણ જ્યારે દુનિયાની અંદર એની જાહેરાતો થતી હોય ત્યારે હાથની કલાની કિંમત હોય છે. બાકી ચિત્ર તો બહુ મળતા હોય છે જોવા, પણ એક માણસે હાથની કોઈ કારીગરી વાપરી હોય અને એની અંદર કંઈક પ્રેરણા મૂકી હોય. ખાલી ચિત્રનું મહત્વ નથી, કંઈક ચિત્ર એવા હોય છે જેમાંથી સમાજને એક પ્રેરણા મળતી હોય છે, કોઈ દિશા મળતી હોય છે. એ પણ ચિત્રનું મહત્વ છે. બ્લેક એન્ડ વ્હાઈટ હોય છતાં લાખો રૂપિયા મળી જાય. એ લાખોપતિ માણસ એના ઘરમાં લગાવે, એની પાસે પૈસા તો ઘણા બધા છે, પણ એની પાસે કલા નથી. એ કલાને જોઈને ખુશ થાય છે, એને પ્રેરણા મળે છે કે શું કલા છે. આ દુનિયાની અંદર ભગવાનનું મૂલ્ય પણ કલાથી જ કરવાનું છે. આ દુનિયાની અંદર જે કંઈ દેખાય છે ને બધી એમની કલા છે, એની કારીગરી છે. અત્યારે લાખો લોકો ક્રિકેટ જોવા બેસી જાય છે. બોલો શું છે? કશું શું બેનિફિટ છે? પણ બધું કામ છોડીને બેસી જાય છે, કારણ કે એની એકાગ્રતા છે. એની પાછળ એમણે જે કંઈ મહેનત કરી છે, અને એક પ્રાથમિક પોતાના ગામથી શરૂઆત કરી અને તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર લેવલેથી આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચે, દમ નીકળી જાય. અને કેટલાય લોકો સ્પર્ધામાં હોય, એમાંથી તમારું સિલેક્શન થાય અને એ રમતા હોય ને ત્યારે આખી દુનિયા જોતી હોય છે. અને એમાં એ પાછો ઊભો રહે ને તો પાછું મેળ ના પડે. હા, એ ડોટ બોલ જાય એટલે લોકો નિરાશ થઈ જાય, અને છક્કો મારે ને તો બધા ખુશ થઈ જાય. એક કલા છે એની પાસે. તો જગતની અંદર કલાનું મહત્વ છે, જેના ઉપર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. બાકી બિઝનેસમાં કંઈ નથી, જીવનમાં કોઈ જ લાભ નથી. ખેલ છે, માત્ર આનંદ આપે, બાકી કોઈનું કલ્યાણ થવાનું નથી. એ તો એના ધંધા માટે કરે છે. આપણે તો સમય જ બરબાદ કરીએ છીએ. જોવાય નિવૃત્તિ હોય તો. રમત એક માણસની ખુશી આપે છે. ટેન્શન વાળાનું ટેન્શન પણ ઉતરી જાય જો રસ હોય તો. માણસનું મન પ્રસન્ન થાય છે, પણ જરૂરી સમય બગાડવો ના જોઈએ. કામકાજ હોય જરૂરી તો મેચ એક બાજુ મૂકીને આપણે જરૂરી કામ કરવું જોઈએ, પોતાનું કામ કરવું જોઈએ. એ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવું જોઈએ. નવરા હોય ને થોડી વાર આનંદ કરીએ, વસ્તુ અલગ છે. એટલે ત્રણેય પૂતળીની અંદર કલાનું મહત્વ છે. બીજી પૂતળીની અંદર મુખમાંથી છિદ્ર પાડ્યું છે, કાનમાંથી નીકળે છે, કાનમાંથી મુખમાં નીકળે છે, સોરી. અને ત્રીજી પૂતળી તો 10 લાખની છે. એમાંથી જે છિદ્ર છે એ કાનમાંથી સીધું એના ગર્ભની અંદર, પેટની અંદર ઉતરી જાય છે. એક લોટો પાણી અંદર હમાઈ જાય. બીજાની અંદર કાનમાંથી નાખો અને મુખમાંથી નીકળે, અને પહેલાની અંદર કાનમાંથી નાખો અને બીજા કાનમાંથી નીકળી જાય. તો સંસારની બધી પૂતળીઓ છે ને એમાં આટલો ભેદ છે. આ કાનેથી સાંભળે ને આ બાજુ કાઢી નાખે, એ 10 વાળી પૂતળી કહેવાય. કેટલી 10,000 આવે તો આવે ને તો 10 રૂપિયા ગણાય. બીજી પૂતળી જે કાનેથી સાંભળે છે ને મુખ દ્વારા બીજાને કહે છે સારી વાત. સારી વાત હો. બાકી તો વાત લોકો બધા પ્રચાર તો કરતા જ હોય છે. કાનેથી સાંભળે એટલું બધું વેચી જ દે. બહુ સેવા મોટી કરે હો લોકો. નવરા બેસે એટલે વાત કરી જ દે. તને ખબર છે? બોલી કે ના, મને તો કઈ ખબર નથી. ખબર હોય ને તો એમ કે મને કઈ ખબર. કે સાંભળે બધું, એનો રિપોર્ટ કેવો છે, આપણે સાંભળ્યું છે એ કેવું છે, એનું કેવું છે. અને ત્રીજી પૂતળી છે
એ જે કાનેથી સાંભળે છે, હૃદયની અંદર ઉતારે છે, જીવનમાં ચરિતાર્થ કરે છે, એની કિંમત આ જગતમાં વધારે છે. એટલે સત્સંગનું મહત્વ છે. કોઈ પણ માધ્યમથી આપણે સાંભળીએ, ક્યારેક આપણા નિમિત્તે ને પ્રસંગી થાય ને, એક આશીર્વાદનું કાર્ય છે. સત્સંગ એ જીવ માત્રનું કલ્યાણ કરે છે. એમાંથી માત્ર 2 શબ્દો જ તમે પકડી લો સારા. એક સુવિચાર, આપણે ઘણીવાર મોબાઈલની અંદર સુવિચારો ફરતા હોય છે, જો આપણે સાંભળીએ ને તો બહુ સારું છે. ભલે અમલમાં જ્યારે ઉતરે ત્યારે આજે સુવિચારો આપણા જીવનમાં સાંભળીએ, એને સમજીએ, એક દિવસ એ જીવનમાં આવશે ને તો આપણા જીવનને સફળ કરી દેશે. એનું આપણે ચિંતન કરીએ કે આ કેટલા અદ્ભુત વિચારો છે જે મહાપુરુષે જીવનમાં ઉતારીને આ વિચારો આપેલા છે. એટલે એ આપણને સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણી શ્રદ્ધા હોય તો ચોક્કસ આપણું કલ્યાણ થાય છે. તો આ જગતની અંદર અનેક પ્રકારના દુઃખ છે. રાત દિવસ આપણે સુખ માટે જ મહેનત કરીએ છીએ, મતલબ સગવડ માટે. સગવડનું પણ એક સુખ છે, પણ બધી જ સગવડ હોવા છતાંય માણસો દુઃખી છે. એનું શું? બધી સગવડ હોય, રાજા મહારાજાઓ થઈ ગયા, હીરા મોતી જવેરાત, સંપત્તિનો કોઈ પાર ન હતો, અનેક રાણીઓ હતી, દાસીઓ હતી, છતાં પણ એ દુઃખી હતા. એવું નથી કે આટલું બધું હોય એટલે માણસ સુખી જ હોય. એને પણ બીમારી લાગે છે, એના ઘરમાં પણ કલેશ થાય છે. રાણીઓ તો અનેક હોય, પછી ભેગી રહેવી જોઈએ ને. ખાલી લાવીને કરવાનું હું, કઈ રમકડા થોડા છે બેહી રહે? એ તો જીવતા રમકડા છે, બેને હાચવા અઘરા છે. અને અત્યારે તો એકમાં મુશ્કેલીઓ છે. આવનારો સમય સારો પણ છે અને ખરાબ પણ છે. સારો છે ટેકનોલોજીની દ્રષ્ટિએ, પણ માણસોને ભેગા રહેવામાં બહુ મુશ્કેલ સમય છે. એટલે જે કઈ સુકરીત લઈને આવ્યા છે ને સફળ થઈ જવાના, બાકી તો છે ને બહુ મુશ્કેલી વાળું કામ છે. કઈક ને કઈક સમસ્યાઓ રહે છે. કહું છું ને, સગવડ છે છતાં પણ દુઃખ છે. એ સમસ્યાઓ, ઘરમાં કલેશ સગવડથી નથી દૂર થતો. સગવડથી કલેશ આવી શકે છે. સગવડના કારણે પણ કલેશ થાય. આ મારું ના, 2 ભાઈ હોય જુદા થાય ને ત્યાં સુધી તો સારું, 2 ભાઈ જુદા થાય, પતિ અને પત્ની કે આ મારું ના તારું, એની તિજોરી જુદી, નાની તિજોરી, એમના પૈસા એની તિજોરીમાં, અમના પૈસા અમની તિજોરીમાં. એકબીજાને જરૂર પડે ને આપે તો આપે, નહીં તો લડાઈ થાય પાછી. જ્યાં 2 વ્યક્તિના સંબંધ છે, એક છે બંને, છતાં એકતા ના હોય તો એ ઘરમાં સુખ રહેતું નથી. સગવડ આવી શકે. વિદેશોની અંદર જુઓ તો પરિવાર વ્યવસ્થા નથી, એટલે પતિ અને પત્ની રહેતા હોય 50 વર્ષે ઝઘડા થાય. બોલો, 50 વર્ષ સુધી રહે ને એમાં ઝઘડો થાય, પછી 2 જુદા થાય. એક જ મકાન હોય, 2 નું ભેગું હોય, પછી શું કરે? અડધામ તું રે, અડધામ હું રહો. એટલે ખુલ્લું હોય, એકબીજા જોવે એકબીજાને, એ શું કરે છે ને આ શું કરે છે, પણ એમાં સુખ તો નથી ને. ઘર સારું છે, બંનેની કદાચ આવક હશે, કદાચ બેલેન્સ હશે, પણ સુખ છે નથી. જે 2 વ્યક્તિને ભેગા રહેવાનું હોય, એની અંદર જે પ્રેમ હોય, એમાં જે સુખ હોય, એ તો નથી. એના કરતા તો કૂતરા હારા, એ ભેગા રહેતા હોય છે. અને પછી જો મેળ ના પડે ને તો વચ્ચે પાછી દિવાલ નાખે. તો ભાઈઓમાં જેવું હોય, પેલા તો બધાનું એક ઓસરીએ બધા મકાન હોય, પછી જો હરખું હાલે તો બધું આ ઓસરીનો ઉપયોગ થાય, નહીં તો પછી વચ્ચે થઈ જાય દિવાલો. કારણ जब दिल में दरार पड़ती है तब दीवारें खड़ी हो जाती है, जब दीवारों में दरार पड़ती है तब दीवारें गिर जाती है.
દિવાલની અંદર જ્યારે દરાર પડે ને ત્યારે અંદરથી દિવાલ તૂટી જાય, પણ દિલની અંદર જ્યારે દરાર પડે ને ત્યારે દિવાલ ના હોય પણ વચ્ચે ઊભી થઈ જાય. એકબીજાને બોલાવે નહીં. ઘરમાં પતિ અને પત્ની હોય તોય પણ આવો ઝઘડો થતો હોય. બોલો, ના જેને બોલવાનું કે ન અબોલા ના થયા હોય ભાગશાળી કહેવાય. હું તો કહું છું. બાકી તો એમાંય 1 દિવસ 2 દિવસ જેવો ઝઘડો મોઢા ચડાવીને ફરતા હોય. કઈક કારણથી 12 કલાકનું 24 કલાકનું આવરણ આવી જતો હોય છે. એટલે આમાંથી આપણે નીકળીને સાચું સુખ મેળવવાનું છે. બસ સંસારની અંદર માત્ર ને માત્ર પ્રેમની અંદર સુખ છે, સ્વાર્થની અંદર નહીં. જ્યારે માયા છે ને એ બધી સ્વાર્થની છે. એમાંય જો પ્રેમ આવી જાય તો માયા ગૌણ બને છે, આવશ્યક છે જ. માયા વગર આપણે રહી શકવાના નથી, કારણ કે શરીર માયાનું છે, શરીરની વ્યવસ્થા એ જરૂરી છે. પણ પ્રાથમિકતા આપણી ચૈતન સાથે છે. જળ બધી માયા છે અને જે ચૈતન છે એની સાથેનો પ્રેમ એ સુખ છે. પછી ભલે ને કૂતરામાં હોય. વિદેશોમાં લોકો કૂતરા પાળે, કેમ? તો છોકરા નથી રાખતા ભેગા, તો શું કરે? એટલે એમ માને કે આ અમારા છોકરા. કૂતરાથી પણ ખરાબ હોય એટલે પછી કૂતરાને પાડવા પડે. એને હારા લાગે કૂતરા. પણ છતાંય એક ચેતનની દ્રષ્ટિએ, આત્માની દ્રષ્ટિએ કઈ ખરાબ નથી. બાકી શાસ્ત્રો એમ કહે છે કૂતરા નહીં પાડવા. કૂતરાની દ્રષ્ટિ આપણા ભોજન ઉપર પડે તો સારું નહીં. એટલે એને ઘરમાં ના રાખી શકાય. રાખવા હોય તો પણ કવરેજની બહાર રાખવા પડે. એનું સ્થાન હોય ત્યાં જ. પણ લોકો ખોળામાં રાખીને રમાડતા હોય છે. પણ ક્યારે કે જ્યારે માણસની અંદર એને પ્રેમ ના મળે ત્યારે એના સુખનો કોઈ અવકાશ નથી રહેતો. સગવડ તો હોય છે વિદેશમાં બહુ. કોઈ કૂતરા પાડે, કોઈ બીજા પશુ પાડે, પ્રાણી પાડે, કોઈ પક્ષી પાડે. ગમે આપણને પક્ષીઓ. ભગવાને કેવા સરસ મજાના પક્ષીઓ બનાવ્યા છે. કબૂતર પાડે. મેં થોડો ટાઈમ રાખ્યા હતા, પછી મને એમ થયું કઈ રખાય નહીં આને. એક તો આપણે હાચવી ના શકીએ ને બિલાડા ખાઈ જાય એટલે આપણે પાપના ભાગીદાર બનીએ. બીજા નંબરમાં કોઈ જીવને બંધનમાં રાખવાનો આપણો અધિકાર નથી. એ બંધન છે એના માટે. એને પણ મુક્ત જીવન હોવું જોઈએ. એ કારણથી આપણા આનંદ માટે કોઈને બંધનમાં ના રાખી શકાય. નહીં તો આપણા માટે પણ એક બંધન ઊભું થાય છે. એટલે સાચું સુખ એ વ્યવસ્થાથી પર છે. હા, જરૂરિયાત આપણી પાસે ના હોય ને તો એ દુઃખ છે, અને એ વ્યવસ્થા કરવી એ જરૂરી છે. પણ એમ નહીં માનવાનું કે આપણે સુખી. ગાડી આવી ગઈ એટલે આપણે સુખી, મેરેજ થઈ ગયા એટલે આપણે સુખી. ના, બિલકુલ નહીં. ગાડી હરખી ચલાવજો, નહીં તો ઉપાધિ છે. પત્ની સાથે કે પતિ સાથે યોગ્ય રીતે વ્યવહાર કરતા શીખજો, નહીં તો મુશ્કેલી છે. અને આજે શિક્ષણ તો લોકો લે છે, પણ છતાંય સમજણ નથી આવતી. આજનું શિક્ષણ એ માત્ર વ્યવસાય પ્રધાન છે. જેને વ્યવસાય લક્ષી શિક્ષણ. ભણવાનું લક્ષ્ય શું? તો ડિગ્રી મેળવી નોકરી મેળવી લે, બસ. વ્યવસાય, ધંધો કરે તો ધંધામાં કઈ લાભ થાય. ધંધો કરવાનો જ છે, એના માટે શિક્ષણ છે. પણ નીતિ તો રાખવી પડશે ને ધંધામાં. કે પછી બેઈમાનીથી આપણે ધંધો કરીને સુખી થઈ જઈશું? એ સમજણ ના હોય તો સમજવાનું, શિક્ષણ આપણને સુખી નહીં કરી શકે. પૈસા લાવી શકશે, પણ નીતિથી કમાયેલો જ પૈસો તમને સુખ આપશે, શાંતિ આપશે ને સંતોષ આપશે.
માણસને અધર્મ ક્યારે કરવો પડે? કે માણસને સંતોષ ના હોય ત્યારે. અને એવું નથી કે લાખો રૂપિયા મળી જાય પછી માણસ અધર્મ નથી કરતો. જે અધર્મના માર્ગે ચાલે ને એને કરોડો રૂપિયા થઈ જાય ને તોય એ કૌભાંડ કરતું જ રહે છે. અત્યારે જો સર્વે કરે ને તો કેટલાય લાખોપતિ ને કરોડોપતિ કૌભાંડિયા નીકળે, સાચા અર્થમાં સર્વે કરે તો. એટલે આપણે શિક્ષણ તો મેળવવાનું છે, પણ સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ. એમાં ધંધામાં નીતિ તો ખરી, પણ સાથે સાથે પરિવાર સાથે કેમ રહેવું એનું નામ જીવનલક્ષી શિક્ષણ છે. આપણા બાળકમાં સહનશીલતા છે, સેવા ભાવના છે, નહીં તો એ સુખી નહીં થઈ શકે. ઘરમાં વડીલોની સેવા કરવી જોઈએ, એ સંસ્કાર પરિવારની અંદર હોવા જોઈએ. પરિવારની અંદર ધાર્મિક ભાવના હોવી જોઈએ. બાકી તો વ્યવસ્થા હશે ને મોબાઈલની અંદર પડ્યા રહેશું, સુખ નહીં મળે. મનોરંજનમાં જીવન પસાર થઈ જશે. અને દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિઓ આવતી હોય છે. જો સહનશીલતા ના હોય તો માણસ સુખી નથી થઈ શકતો. સહનશીલતાના અભાવે માણસ નથી એકલો રહી શકતો કે નથી સમાજની સાથે રહી શકતો. પરિવારની સાથે રહેવું હોય ને તોય સહનશીલતા જોઈએ, અને એકલા રહેવું હોય ને તોય સહનશીલતા જોઈએ. એકલા હોઈએ એટલે બધી વસ્તુ તૈયાર ના મળે ને, બધું જાતે કરવું પડે. જે પરિસ્થિતિ આવે એનો સામનો કરવો પડે, એમાં સહનશીલતા જોઈએ. અને 5 લોકોની સાથે રહેવામાં સહનશીલતા જોઈએ. એમાં બધું એકબીજાના સહયોગથી મળી શકે, પણ સહનશીલતા જોઈએ, સેવાની ભાવના જોઈએ. ઘરમાં જો દરેક વ્યક્તિની અંદર સેવાની ભાવના હોય તો સમસ્યા થવાનું કોઈ કારણ જ નથી. પણ સેવાના અભાવે જ માણસ સંઘર્ષ કરે છે. એટલે વ્યવસ્થાથી ઉપર પણ કઈ દુઃખો છે. એમાં એક મોટું દુઃખ છે માણસની ઈચ્છા, અસંતોષ. ગમે તેટલું મળી જાય છતાં પણ સંતોષ નહીં. માણસે પોતાની જરૂરિયાતની એક પરિભાષા બનાવવી જોઈએ. મારી જરૂરિયાત કેટલી, એટલી જ માગણી કરો. બાકી તમારે મહેનત કરો, તમને મળે એનો તમે સદુપયોગ કરો, નહીં કે ઉપભોગ. જરૂરથી વધારાનો ઉપભોગ આપણને રોગી બનાવી દે છે. આપણે યોગી બનવાનું છે, ને યોગી એ છે કે જરૂરિયાતથી વધારેની કોઈ વસ્તુ ના ખપે. તપસ્વી રઘુરામ મહારાજ કરુણાસાગર મહારાજના શિષ્ય હતા અને યોગી હતા. યોગી જે સંપૂર્ણ નિરોગી હતા, તનથી, મનથી અને ઈચ્છાઓથી. તનથી અત્યારે અનેક બીમારીઓ છે, પહેલા આટલી બીમારીઓ નહોતી. અત્યારે તો તમારા શરીરનો રિપોર્ટ કરવો હોય તો 25 જાતના તો રિપોર્ટ આવે. હમણાં મેં જોયું, એક બેને રિપોર્ટ કરાવ્યા તો બધા રિપોર્ટ આપ્યા તો 25 જાતના રિપોર્ટ હતા, અલગ અલગ. બીમારીઓ એટલી બધી છે કે એના નામે આપણને યાદ ના રહે. એનું ચેકઅપ કરાવવું હોય તો શું કરવું પડે એ આપણને ખબર ના પડે. કોઈ કે આ કરો ને તે કરો ને. મને હજુ કઈ નામની ખબર નહીં પડતી કે આ થાય તો શું કરાવવું, કયો રિપોર્ટ કરાવો. તો કોઈ લોકોને ખબર હોય ને કે આ કરાવો તમે. MRI એકવાર કરાવ્યું હતું, પછી બીજા બધા કરાવે છે પણ ખબર નહીં. એટલે અનેક પ્રકારના રોગ છે, એ શરીર નું દુઃખ છે. એટલે તો મહાપુરુષો કહે છે આપણું શરીર સ્વસ્થ રહે ને એની બહુ કાળજી રાખવી, એના માટે જીવવું એ પહેલું સુખ છે. અને શરીર સારું એટલા માટે કે એના દ્વારા આપણે ઉત્તમ સાધના કરવાની છે, ઉત્તમ જીવન જીવવાનું છે. જીવનમાં જો ઉત્તમ કર્મ નહીં કરીએ તો જીવનનો કોઈ અર્થ નથી. આ મોકો મળ્યો છે
ફરી આ મોકો મળશે નહીં. એટલે આ સોનાબા છે 120 વર્ષ જીવ્યા. પરમ ગુરુ કરુણાસાગર બાપજી લખ્યું છે કે માણસનું આયુષ્ય 120 વર્ષ છે ને એમને પૂરું કર્યું છે. રેકોર્ડમાં ગણાય. આમ તો 120 વર્ષની આયુષ્ય વાળા જવલ્લે જોવા મળશે. તપસ્વી રઘુરામ મહારાજનું આયુષ્ય 131 વર્ષનું હતું, કારણ કે યોગી હતા. 60 વર્ષ તો માત્ર સાધનામાં બેસીને જ કાઢ્યા છે, એટલે એમાં તો કઈ જીવન ખાસ વપરાતું નથી. તો એમની જરૂરિયાત કેટલી હતી? એને મકાન નહોતું, કોઈ ખાતામાં બેંકમાં બેલેન્સ નહોતું, કપડા માત્ર 2 કોપીન જ, એક કાર્ડ, એક બદલવા માટે એક જોડી, બસ, બીજું કઈ નહીં. કોઈ ઘર નહીં, કોઈ બેલેન્સ નહીં, અને છતાંય ખુશ રહેતા હતા. કોઈ શરીરમાં રોગ નહીં. તો એ તનથી નિરોગી હતા, મનથી નિરોગી હતા. આજે કદાચ કોઈ શરીરથી તો કેટલાક સમય માટે સારા હશે, પણ મનની બીમારી તો બધાને છે. ઈચ્છાઓ, મનની ઈચ્છાઓ, આવશ્યક અનાવશ્યક. આવશ્યકતા તો બહુ થોડી છે, એનાથી વધારે ભગવાને આપણને આપ્યું છે. એટલે જ કહ્યું ને, ભગવાને પ્રાર્થના કરવાની, ભગવાન અમારી જરૂરિયાત કરતા તમે અમને વધારે આપ્યું છે. પણ કોઈ ગાડી લાવે તો આપણે લાવવી જરૂરી નથી ને. આપણે જરૂર હોય તો લાવવી જોઈએ, પણ જરૂર ક્યારે હોય? આપણે એટલું કાર્યક્ષેત્ર સંભાળતા હોઈએ અને તો વ્યવસ્થા થઈ પણ જાય. જો તમે વિશાળ કાર્યક્ષેત્ર સંભાળો તો એના માટેની સગવડ તમને મળી જાય. મોદી સાહેબ આજે આટલું કાર્યક્ષેત્ર સંભાળે તો એની ફરતી 10 ગાડીઓ ફરે, એને લેવી ના પડે. એક માણસ મોટો બિઝનેસ કરતો હોય, એના ઘરે 2-4 ગાડી પડી હોય, 4 જણા હોય તો 4 ગાડી પડી હોય. એ કાર્યક્ષેત્ર પ્રમાણે આપોઆપ થાય છે. મહત્વાકાંક્ષા નથી હોતી કે આની પાસે છે ને મારી પાસે નથી. બાઇક હોય તો સારું છે ને બાઇક ના હોય, સાયકલ હોય તો સારું છે ને સાયકલ ના હોય તો ચિંતા નહીં કરવાની, ભગવાનનું ભજન કરો. જરૂરિયાત છે ને એટલી જ ચિંતા કરવાની, બાકી જીવનમાં કોઈ દુઃખ નથી. ઈચ્છાઓ જેટલી વધારીશું ને એટલું દુઃખ છે. એટલે કામના યોગ્ય આવશ્યક છે એ તો છે જ, પણ અનાવશ્યક ઈચ્છાઓ એ કામના છે, અને અનૈતિક ઈચ્છાઓ સુધી પહોંચી જાય છે માણસ. ધર્મ ની જે મર્યાદા છે એની પાર થઈ જાય છે. એ માણસ માટે દુઃખરૂપ છે. અત્યારનું જીવન જ એવું છે કે જે માણસની અંદર અનૈતિક કામ વાસનાઓ જગાડે છે. એટલે માણસ સુખી નથી. ઘરમાં પત્ની હોય છતાંય મન શાંત નથી. એ કોણ મિટાવે? કોઈ પૈસાથી નથી મટતી, પૈસાથી તો વાસના વધતી જાય છે. પછી વ્યસનની હોય કે ફેશનની. પૈસા આવ્યા એટલે પછી તો ફેશનમાં જવાનું, અને વ્યસન ચાલુ થઈ જાય, વ્યસનમાં ચાલ્યા જાય. એક વાર શરૂઆત થઈ ગઈ ને માણસ એમાંથી પાછો નથી વળી શકતો, એને બરબાદ કરી દે છે. એટલે કામ છે, ક્રોધ, લોભ, સંસાર સુખનો લોભ માણસને દુખી કરી દે છે. તો આ ત્રાસમાંથી કોણ છોડાવે? ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મને ગુસ્સો બહુ આવે છે, શું કરું? કોઈ ડોક્ટરે એનો ઈલાજ નથી કરી આપતા. કોઈ એવી ટીકડીઓ નથી બનાવી વૈજ્ઞાનિકોએ કે આ પીવો ને તમારો ગુસ્સો શાંત થઈ જાય. એના માટે તો મહાપુરુષોએ આપેલો જે ઉપદેશ છે, એમણે આપેલા જે નિયમો છે, એનું પાલન કરીએ તો જ આ બીમારીઓ દૂર થાય છે. કામ, ક્રોધ, લોભ, ગુસ્સો. સમજણ આવી ગઈ ને તો સમજવાનું, તમારો ગુસ્સો શાંત થઈ જશે. તમારી કામનાઓ પણ શાંત થઈ જશે, કારણ કે તમારી ઈચ્છા પ્રભુ સાથે જોડાઈ ગઈ ને
પછી આ સંસારના સુખની વિશેષ કોઈ આવશ્યકતા રહેતી નથી. અરે મહાપુરુષો વધારે વસ્ત્ર પણ નથી પરિધાન કરતા જરૂરથી, અને આપણે 10 જોડી હોય તો બીજી ખરીદીમાં નીકળી જઈએ છીએ. શા માટે? પહેરવા માટે નહીં, દેખાડવા માટે. લગ્ન આવ્યા છે તો નવા લેવા પડશે, અને કપડા એથી ખાલી પૂરું નહીં થાય, એના મેચિંગ જુતિયા લેવા પડશે. ઘરવાળા જોડે મેચિંગ રાખો ને જુતિયા જોડે રાખવાની જરૂર નથી. પણ હવે જુતિયાના મેચિંગ આવ્યા છે. હવે તો હારી મેચિંગની ફેશન આવી છે. મને તો બહુ ગમી કે પતિ અને પત્ની બે એના કપડા મેચિંગમાં હોય છે આવી છે ને. અને સારું કહેવાય, વિચારો પણ મેચિંગ રાખજો. કપડાના મેચિંગની જો ભાવના હોય તો વિચારોનું પણ મેચિંગ રાખજો. ને એ બે એક હરખા પહેરે તો સમજવાનું કંઈક તો મેચિંગ હશે જ ને. નહીં તો કે તાર પહેરવું એ પહેર, મારે જે પહેરવું એ હું પહેરું. વિચારોનો મેળ ના હોય ત્યાં પછી અલગ અલગ હાલતા હોય છે. તો સંસારમાં કામના, ક્રોધ અને લોભનો એટલો બધો ત્રાસ છે ને, માણસ કોઈ કાળે સુખી ના થઈ શકે અને એને બરબાદીના માર્ગે લઈ જાય છે. ક્રોધમાંથી હિંસાનો જન્મ થાય છે. હિંસા તો બદલાની ભાવના વાળી બનાવી દે માણસને. બસ પ્રતિશોધ, પ્રતિશોધ, પ્રતિક્રિયા. આ કઈ જીવન છે? કોઈ આપણને અપશબ્દ કહી દે, આપણે કહી દીધા, બસ પતી ગયું કામ, બદલો લઈ લીધો. પણ એ સ્વભાવ સારો નથી. જેને જે કરવું એ કરે. આપણે જે કરવું એ જ કરવાનું. આપણે યોગ્ય હોય તે જ કરવાનું. એને આપણે અપશબ્દો કહી દીધા તો અપશબ્દ કહેવાથી કઈ એનો બદલો નથી પડતો. બોલાય કે ન બોલાય એ વિચારવાનું છે. ઘરમાં ઝઘડો શું હોય છે? આજ એ બોલે એના કરતા આપણે વધારે જોરથી ના બોલીએ. લાઉડ સ્પીકરમાં લોકો ઝઘડો કરે ને ત્યારે તો હાઈ લાઉડ સ્પીકર કરી દે, બાજુ વાળા બધા સાંભળે. કેટલો અંદર જુસ્સો આવી જાય, વિચાર કરો. એ વિચારતો નથી કે આજુબાજુ મને જોવે છે, આ બધું સારું નથી લાગતું. બધી જ મર્યાદાઓની બહાર નીકળી જાય છે માણસ. ગુસ્સો. તો આ ત્રાસમાંથી છોડાવવા માટે નારણદાસજી મહારાજ શ્રી કહે છે, ગુરુ મહિમાની અંદર પરમ ગુરુને તમે પ્રાર્થના કરો કે ત્રાહે ત્રાહે પોકારું છું પતિકુ. હે પરમ ગુરુ સ્વામી, હું તમને પોકાર કરું છું કે આ સંસારના દુઃખથી હું ત્રાહિમામ પોકારી ગયો છું. આજે 45 ડિગ્રીની અંદર પણ ત્રાસ થાય છે. જો માણસને કંઈક ઠંડકની વ્યવસ્થા ન મળે ને તો કંઈ પણ તકલીફ થઈ શકે છે. એવી ગરમી છે. એટલે ગરમી માટે વ્યવસ્થા કરવી જરૂરી છે કે આપણે કોઈ બીજી તકલીફ ના થઈ જાય. આજે ઉંમરવાળા હોય કે કંઈ થોડી ઘણી તકલીફ હોય, એને સહેજ ગરમી વધી જાય તો શું રિઝલ્ટ આવી જાય? ફેલનો. એટલે આવશ્યકતા છે ગરમીની સામે લડવાની. પણ આ બધાના કારણો પણ છે કે માણસ કુદરતના નિયમોનું પાલન નથી કરતો, એટલે આ બધું વાતાવરણ બગડતું જાય છે. પહેલા આપણા વડીલો આજે હાજર છે. આ પંખા નહોતા, આ લાઈટ પણ નહોતી, અને એ રહેતા હતા, ઊંઘી જતા હતા. બોલો. તો આપણે કહીએ ત્યારે ગરમી થોડી ઓછી હતી. આજે ઓછી રાખો ને, તમે અંદરની ઓછી રાખો, બહારની ભલે ને વધે. અંદરની ગરમી એ ઉપાધિ કરી છે. એટલે બની શકે કે અત્યારે ટેમ્પરેચર વધારે થયું છે એટલે પંખા બધું જરૂરી છે, પણ પંખા ગરમ હવા ફેંકે છે. એની પાછળ આ મકાનો કારણભૂત બને છે. એની અંદર ગરમી વધારે લાગે છે. બીજી ગરમી, આજે લોકોએ બધા એસી મૂક્યા છે તો એ એસી અંદર તો બહાર તો ગરમી ફેંકવાના જ ને, તો બહારનું ટેમ્પરેચર તો વધવાનું જ ને. પહેલા શું હતું, બહારનું અંદરનું ઘરનું બધું હરખું જ હતું, બધા એક્સેપ્ટ કરી લેતા હતા. જ્યારે અંદરનું ઠંડક છે એની ગરમી બહાર આવે છે. તો શહેરમાં જાઓ કેટલા એસી ચાલતા હોય, ગામડામાં થોડા ઓછા હોય, પણ હવે ધીમે ધીમે બધાની જરૂરિયાત બની ગઈ છે. સગવડ હશે તો લેવાના જ છે અને ઉપયોગ કરવો જ પડશે ગરમીની સામે સુરક્ષા માટે. એટલે
સંસારની અંદર માણસ વ્યવસ્થા કરવા છતાંય કઈ દુઃખોનો ત્રાસ છે, અને ક્યારે કેવા પ્રકારનું દુઃખ જીવનમાં આવી પડે એની કોઈ ખબર નથી. મેં એક ભાઈને જોયા તો 2 પગ ઢીચણેથી નહોતા અને વ્હીલચેર પર બેઠા હતા. એક સમય તો એવો હતો, એ શિક્ષક હતા અને બંને પગ સલામત હતા, પણ એને ખબર હશે મારે ભવિષ્યમાં 2 પગ નહીં હોય ને મારે વ્હીલચેર પર રહેવાનું છે. ભવિષ્યની કોઈને ખબર નથી ક્યારે શું થવાનું છે. કોઈના સરસ રીતે લગ્ન ધામધૂમથી કર્યા હોય, પણ વર્ષ દિવસ પછી સમસ્યા ઊભી થાય, કલેશ થઈ જાય કે છૂટાછેડા થઈ જાય. એને લગ્ન કર્યા ત્યારે કેટલો ખુશ હશે, એની કલ્પના પણ નહીં હોય. 1 વર્ષ પછીનું રિઝલ્ટ કંઈક જુદું છે. એટલે જીવનમાં કંઈ પણ સમસ્યાઓ આવી શકે છે, પણ એક જ ઉપાય છે, ભગવાનના ગુરુના શરણે જઈએ અને એના માર્ગે આપણે ચાલીએ. દુઃખ તો આવશે જ, પણ દુનિયાની અંદર જે વધારાની સમસ્યાઓ છે ને એ નહીં આવે. કુદરતી દુઃખ આવશે, આપણા કર્મનું કોઈ દુઃખ આવી શકે છે, પરંતુ આજે જોઈએ ને તો વર્તમાન સમયની અંદર આપણી સામે દેખાય એમ લોકો દુઃખ ઉભા કરે છે, બાકી દુઃખ હોતા નથી. જીવતા ન આવડે અને લડાઈ ને ઝઘડા કરે તો દુઃખ ઉભા થાય. એક માણસ ધંધો કરે ને ખોટું કરે તો ક્યાંક પકડાઈ જાય તો સમસ્યા આવી શકે છે. એમ ઘણા દુઃખો વર્તમાન કર્મને લઈને આવે છે. પરંતુ ગુરુના શરણે જઈએ. હું તો એમ કહું છું, માત્ર તમારી કોઈ પણ સમસ્યા હોય, તમારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય, એનું સમાધાન કોઈની પાસે નહીં, તમારી પાસે છે. તમારા વિચાર પ્રમાણે છે, તમારી સમસ્યા પ્રમાણે છે, બીજા એના વિચાર પ્રમાણે સમાધાન આપી શકે છે. આ દુનિયામાં મહાપુરુષો થયા છે, એ અનુભવી હતા, એટલે આખી દુનિયાની સમસ્યાઓ જાણતા હતા અને એના સમાધાનનો એમણે ઉપદેશ આપેલો છે. કરુણાસાગર મહારાજનો ઉપદેશ દુનિયાની તમામ સમસ્યાનું સમાધાન છે, અને એમણે તો એ જ માર્ગ બતાવ્યો છે. તમારો મોક્ષ થાય ને બધી સમસ્યાઓ સમાપ્ત. પણ મોક્ષ કઈ એમ કઈ મુઠ્ઠીમાં નથી. એ માણસ કેટલું એનું જીવન યોગ્ય બનાવે, ઉત્તમ બનાવે, કે સંસારમાં પણ કોઈ સમસ્યા ના રહે, ત્યારે જ મોક્ષનો અધિકારી બને છે. અને મોક્ષ જેને મળે એને તો પછી આ વારંવાર સંસારમાં આવવાનું નથી રહેતું. પછી ટાઢ તડકો કંઈ પણ દુઃખ નથી રહેતું. ન લગ્નની ખુશી છે, ન છૂટેછેડાનું દુઃખ છે. ત્યાં એક અલગ આનંદ છે. એટલે પરમેશ્વરને આપણે પ્રાર્થના કરીએ, એની સાથે આપણે એકતા કરીએ. ત્રાહે ત્રાહે પોકારું છું પતિકુ. અને એક મોટો ત્રાસ અહીંયા તો બતાવ્યો, કામના, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, એનું ત્રાસ તો છે જ. એક અહંકારી માણસ હોય ને આખા ઘરને હેરાન કરતો હોય. બોલો, હવે ઓછું જોવા મળે છે. આ છૂટાછેડાનું શરૂ થયું ને ત્યારથી થોડી તકલીફો ઓછી થઈ કે આ બહુ દાદાગીરી ના કરાય, નહીં તો પછી લટકતા રહેશું. નહીં તો કોના ઉપર દાદાગીરી કરીશું પછી. અને બેનો થોડો ચમત્કાર તો બતાવી જ દે, નાનકડો. એક વાર તો આંટો મારી આવે, અઠવાડિયું રોકાઈ આવે. એ એમને 15 દિવસ રોકાય તો વાંધો નહીં, પણ જો એ રિસાઈ ને જાય ને પછી અઠવાડિયું રોકાય ને તો એનું બીપી વધવા માંડે. એટલે ઘણા લોકોનો ત્રાસ હતો વ્યક્તિગત રીતે, કાં તો પરિવારમાં હોય, કાં તો ગામની અંદર ઘણાનો ત્રાસ હોય. એવા માથા ભારે તત્વો હોય. આજે પણ સમાજમાં ગુંડા તત્વો છે જ. ઘણી જગ્યાએ આખા પ્રદેશની અંદર હેરાન કરતા હોય, કોઈ સત્તાના જોરથી, કોઈ કઈ. પણ કોઈનું ચાલવાનું નથી. રાવણનું નથી ચાલ્યું તો પછી દુનિયામાં કોઈનું નથી ચાલવાનું. પણ અહંકારનો એક ત્રાસ છે. પણ એમાંથી એક મોટો ત્રાસ, અને એ છે જન્મ અને મરણનો ત્રાસ. જેનું મૃત્યુ થાય ને એને જોઈને આપણને દુઃખ થાય. પછી જેની અંદર સંવેદના હોય ને એને દુઃખ થાય. બાકી તો કોઈને વાઢી નાખે ને તો એને દુઃખ નથી થતું, એને ખુશી મળે છે. એનામાં દયા નથી આવતી. વિચાર તો કરો, કેટલો માણસ નિર્દયી હશે
કે બીજા જીવની હિંસા કરી નાખે છે. માણસ માણસની હિંસા કરી નાખે છે, માણસ પશુની હિંસા કરી નાખે છે. એમાંથી એને શું સુખ મળવાનું? કોઈ પણ પશુની બલિ આપી હિંસા કરીને એને આરોગવું એ કયો ધર્મ છે? અધર્મ છે. એ માણસ સુખી ના થાય. એ સંસ્કાર માણસના તો નથી, એ પશુના નહીં પણ રાક્ષસના સંસ્કાર છે. આતંકવાદીઓ છે ને કઈ પેઢીના છે? એ આ પેઢીના છે. એમાંથી જન્મેલા છે. બાકી જે શાકાહારી કરતા હતા અને ઋષિમુનિઓના સંતાન સાત્વિક હોય છે, યાદ રાખજો. પશુઓની અંદર એટલો વિકાર નથી, કારણ કે એનું ભોજન શાકાહારી છે, યાદ રાખજો. આજે માણસની અંદર વિકારો વધ્યા છે, એનું ભોજન રજોગુણ પ્રધાન થયું છે. મનુષ્યની અંદર ગુસ્સો વધારે છે. પ્રાણીઓમાં ગુસ્સો હોય પણ મર્યાદામાં હોય છે, યાદ રાખજો. આપણી ઘરે પ્રાણી બાંધ્યા હોય, પશુ, એ લડતા હોય પણ આખો દિવસ થોડા લડ્યા કરે અને લડીને કઈ બીજાને હિંસા નથી કરી દેતા. જ્યારે માણસની અંદર તો હિંસા વૃત્તિ કેટલી છે. કેમ? કારણ કે કોઈની હિંસા કરીને એનું માંસ ખાય છે, માટે હિંસક બન્યા છે. ત્રાસવાદીઓ કોઈ પણ પકડાય, આતંકવાદીઓ બધા માંસાહારી જશે, કોઈ શાકાહારી નહીં હોય. અને અડધી દુનિયા થી વધારે પણ લોકો માંસાહારનું સેવન કરતા હશે. ત્યાં માનવતાના સંસ્કાર નથી રહી શકતા. આપણા શાસ્ત્રો એમ કહે છે, ભલે એ સુખી છે લોકો વ્યવસ્થાથી, પણ માનવતા નથી રહેતી. આજે વિશ્વ યુદ્ધ ચાલે છે, એમાં ક્યાં માનવતા રાખવાના છે? કારણ કે જેની અંદર શાકાહારના ગુણ હોય ને, એની અંદર માનવતા હોય છે. આપણા દેશના પ્રધાનમંત્રી છે, એ પણ શાસન ચલાવે છે વિશ્વની અંદર બધાની સાથે રહીને, પણ આપણા ઋષિમુનિઓ આપેલા વિચારને સાથે રાખીને ચલાવે છે. આજ સુધી એવા શાસક મળ્યા નથી બહુ. હા, નીતિવાળા ઘણા મળ્યા છે, પણ સંસ્કૃતિને ભારતની અંદર જાગૃત કરવાનું, એનું ચિંતન કરવાનું. નહીં તો નેતાઓને સંસ્કૃતિને કોઈ લેવા દેવા નહીં. એ તો કે બસ ખાલી વિકાસ કરો, પણ એ કરે તો કરે, નહીં તો ઘરનો વિકાસ કરી દે. મોટા ભાગે વિકાસ કરે ખરા પેલો, પણ કોઈ એવા સારા લોકો હોય છે સમાજની અંદર કે જે સમાજનો પણ વિકાસ કરે છે. તો હિંસાની પરાકાષ્ઠા, આજે માણસ જીવોની હિંસા કરે છે, જેનામાં કેટલી નિર્દયતા છે. તો અહીંયા એક મોટો ત્રાસ છે, જન્મવાનો ને મરવાનો. જન્મતા દુઃખ છે, વેદના છે, માતાઓને અનુભવ છે એની વેદનાનો, અને બાળકનો જન્મ થાય છે એ વેદનામાંથી જન્મતાની સાથે જ રડવાનું શરૂ કરે છે. કોઈ બાળક હસતો હસતો આવે છે કે આવીને રડ્યો ના હોય એવું લગભગ નહીં બનતું હોય. કોઈ મહાપુરુષોના ઇતિહાસમાં લખ્યું હોય કે આ બાળક જન્મ્યા પછી એની કંઈક વિશેષતા હતી. એ થયો હોય ત્યારે તો ખબર ના હોય કદાચ, પણ લખાય અમુક વસ્તુ કે હોઈ શકે પણ ખરું, ના હોય એવું પણ નહીં. પરંતુ એક જન્મ થાય છે ત્યાંથી જ દુઃખની શરૂઆત. અને અત્યારે તો હોસ્પિટલમાં 6 મહિના કેટલા દિવસ કે કેટલો ટાઈમ તો ઓલામાં રાખવા પડતા હોય છે ને અંદર, ત્યારે તો બાળક વેન્ટિલેટર ઉપર, પેટીમાં. હા, પેટીમાં. પેટીઓ બહુ પ્રકારની આવે છે. ઘણા બજેટ હોય ને એવા પેટી ઉપર હાલતા હોય છે. એક પેટી હોય તો થાય, અને ઘણા પેટી મારતા હોય છે, પેટી પેક. તો બાળકને જન્મતાની સાથે જ દુઃખની શરૂઆત. પહેલા સ્વસ્થ બાળકને જન્મ આપતા હતા, કે જંગલની અંદર કે રસ્તે ચાલ્યા જતા જતા બાળકને જન્મ આપી દેતા. સ્વસ્થ બાળક, કોઈ દવાની જરૂર નહીં. આજે દુઃખ છે
જન્મતાની સાથે જ. અને જન્મ તો વેદનાથી થાય જ છે. એના ઉપરથી પણ અનુમાન લગાવી શકાય કે આ દુઃખ જન્મ જ દુઃખમાંથી થયો છે. રડવાની શરૂઆત, અનેક બીમારીઓ, અનેક દવાઓ અને બીમારીઓ હવે આજીવન થઈ ગઈ છે. જન્મવાનું દુઃખ, જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ, 4 દુઃખ મહાપુરુષે શાસ્ત્રમાં બતાવ્યા. જન્મ દુઃખ, વ્યાધિ બીમારીનું દુઃખ, જરા વૃદ્ધાવસ્થા એનું પણ દુઃખ છે. વૃદ્ધાવસ્થા બહુ પરાધીન છે. ભલે બધી જ સગવડ હોય પણ ભાઈ વૃદ્ધાવસ્થાની જે પરાધીનતા છે ને એનાથી દૂર નથી થતી. અને એમાંય પાછા હાલતા હાલતા પડી જઈએ તો મુશ્કેલી વાળું કામ છે ને. મોટા ભાગે એ સમસ્યાઓ છે કે બેલેન્સ આપણું રહે નહીં, પગથિયા ચડવાના હોય, ઉતરવાના હોય, અને અત્યારની લાદી એટલે લપસી જવાય. પેલા તો હતી ગાર માટીની તો સારું હતું, અત્યારે લપસવાના પ્રસંગો બનતા હોય વૃદ્ધોના. એ હતું નહીં કઈ પણ લપસ્યા એટલે કમર ગઈ, મણિકો ખહી ગયો, ઓપરેશન આવ્યું, તકલીફ, પથારી આવી, એ સેવા કરવાની. આજની પુત્રવધુઓ સંસ્કાર સંપન્ન હોય તો કરે સેવા, નહીં તો એ ઉપાધિ પાછી. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુનું દુઃખ બહુ મોટું છે. પણ લગભગ આપણે કોઈને ચિંતા નથી કે આવવાનું છે, છતાં એની કોઈ તૈયારી કરીએ. આ ગરમી વધી છે તો આપણને એમ થાય કે આ વર્ષે તો મહેનત કરીને એસી લાવી જ દેવું છે. આ આપણો એક લક્ષ્ય હોય છે. પરંતુ આપણે જે જરૂર ના હોય એવી વસ્તુ તો આપણે અગાઉ લાવતા નથી. કે ઘરમાં દવા રાખી મૂકીએ કે ભાઈ બીમારી આવે તો કામ લાગે. એનો મતલબ એવો બીમારીને આપણી રાહ જોઈને બેઠા છીએ. ઘરમાં દવા રાખવી એટલે બીમારીની રાહ જોઈને બેસવાનું. એટલે બધી તૈયારીઓ આપણે કરીએ છીએ, પરંતુ મૃત્યુનું દુઃખ આવવાનું જ છે, છતાં આપણી કોઈ તૈયારી ખરી? કોઈ તૈયારી નહીં. કરવાનું શું છે એ ખબર છે? જીવનમાં થોડો સત્સંગ કરતા રહો. વૃદ્ધાવસ્થામાં તો આપણી લાકડીનો ટેકો બનશે. બસ થોડી વાર માટે ભગવાને આંખો સારી આપી હોય, થોડું સારું વંચન આખા દિવસ તમને સ્ફૂર્તિમાં રાખશે. એક માણસ થોડી વાર વ્યસનનું સેવન કરે ને તો કલાકો સુધી ફ્રેશ રહેશે. એમ આપણા જીવનનું સાચું વ્યસન એ સારું વાંચન છે. કરુણા સાગર મહારાજનું અગાધ જ્ઞાન એ આપણને અગાધ ગતિ પ્રદાન કરશે, દિવ્ય ચક્ષુ પ્રદાન કરશે. અને એ થોડા સમય માટે 5 મિનિટ તમે વંચન કર્યું, આ કોઈ સામાન્ય કાર્ય નથી. જીવનમાં એક દિવસે ચમત્કારનું સર્જન કરશે. એ શબ્દોની અંદર ગતિ છે, એમાં ચમત્કાર છે. પણ એની જાતે નહીં થાય કશું. એના માટે અધ્યયન કરવાની પણ એક સાધના કરવી પડશે. જેમ આજે વિદ્યાર્થી છે એ ભણે છે તો એની એક સાધના છે. ઘણા વિદ્યાર્થીઓને આળસ ચડે, વાંચવાનો કંટાળો આવે છે. આવે, સ્વાભાવિક છે. પણ ઘણા વિદ્યાર્થીઓને લક્ષ્ય છે કે મારે સારા મેરિટથી આગળ જવું છે, મારે ભવિષ્યમાં આ બનવું છે. હમણાં બાળકોની શિબિર કરી અમે ધોરણ 6 થી 10 સુધીના. તો પૂછ્યું બાળકોને તમારે શું થવું છે, તો બાળકોના સ્વપ્ન અને વિચાર તો ઊંચા છે કે એને સારી સારી પોસ્ટ બધાએ પસંદ કરેલી. હા, કોઈએ પોલીસ વાળાની પણ પસંદ કરી છે. મેં કીધું એની જરૂર છે. કોઈ ડોક્ટર ને કોઈ કઈ. એટલે સારું બનવા માટે આપણે અધ્યયન કરવું બહુ જરૂરી છે. અને એકલું અધ્યયન કરવાથી આપણને સર્ટિફિકેટ મળી જાય, આપણે રિઝલ્ટ મળી જાય, પણ પછી પણ આપણે મહેનત તો પૂરી જ કરવી પડે. યાદ રાખજો, નહીં તો વળતર મળતું નથી. એમ ગુરુ મહારાજના વિચારોને આપણે જાણીએ પણ પછી સાધનામાં એને ઉતારવા પડશે, એની પ્રક્રિયા કરવી પડશે, ત્યારે પરિણામ મળશે.
પરંતુ નોલેજ હશે તો કામ કરી શકીશું ને, નહીં તો શું કરીશું? નહીં તો કોઈ નોકરીમાં ના રાખે ને, ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ફેલ થઈએ. એટલે નોલેજ હોવું જરૂરી છે. એમ ધર્મની સાધના માટે ધર્મ ગ્રંથોનું અધ્યયન બહુ જરૂરી છે. આ એક જીવનની દવા છે. વૃદ્ધાવસ્થાનો એક સહારો છે કે સારા સમયની અંદર કરેલું અધ્યયન, એના વિચારો, એની સમાજ વૃદ્ધાવસ્થામાં તમને શાંતિથી બેસવા દે. તમારા પરિવારને જોઈને તમે હંમેશા ખુશ રહો. નહીં તો સ્વભાવ એવો હોય ને તો ઘરમાં લડી પડતા હોય, એકબીજાને ગમતા ના હોય. ન ગમવાનું કારણ કોઈ વૃદ્ધાવસ્થા નથી, પણ એનો એક સ્વભાવ, એનું વર્તન, બોલવાનું મેઇન પ્રોબ્લેમ બોલવાનો છે. મોટા ભાગની સમસ્યાઓ બોલવાથી થાય છે. એટલે મૌન રહેવું ઉત્તમ છે. કોઈ વ્યક્તિ બહુ મૌન રહેતા હોય અને એની કમજોરી નહીં સમજવાની, એને બહુ મોટો લાભ હોય છે. સમજીને મૌન રહેતા હોય છે. આ તો કથા કરીએ ને એટલે બોલવાની ઈચ્છા થાય. બાકી છે ને સંસારમાં બહુ બોલવાની બહુ જરૂર નથી. બહુ બોલવાની જરૂર નથી. એટલે મૃત્યુની તૈયારી છે. આપણે ભગવત સ્મરણ કરવું જોઈએ. અંત સમયે કર્યું ને તો સમજવાનું, સરળતાથી તમારું શરીર છૂટી જશે. દુઃખ તો બધાના જીવનમાં આવે છે ને મૃત્યુના સમયે થોડું વધારે પડતું હશે, કારણ કે માણસને ઘણું બધું દુઃખ પડવા છતાં શરીર નથી છૂટતું. અને શરીર છોડવું પડે તો કેટલું દુઃખ હશે, એ એક કલ્પના છે. એ દુઃખની અનુભૂતિ તો જીવ જાય છે એને જ ખબર હોય છે, પણ આવીને કોઈ એમ નથી કહ્યું કે કેટલું દુઃખ છે. પણ મહાપુરુષે સાધનાના અનુભવથી આ વાતનો નિર્ણય કર્યો છે કે મોટું દુઃખ મરવાનું છે. સ્વયં કરુણાસાગર મહારાજશ્રી લખ્યું છે દુઃખ મોટું રે સર્વને માથે મરવું, અનેક ઉપાય રે પ્રાણી નહીં ઓગરવું. માનવ દાનવ રે માનવ માયા માણી, મરણ ન મૂકે રે કોણ રાજા કોણ રાણી. કોઈ રાજા હોય કે રાણી, કોઈને મૃત્યુ છોડતું નથી. સત્તા સંપત્તિ કોઈ કામ લાગતા, બાકી બધામાં કામ લાગે. જેલમાં ગયા હોય તો થોડા પૈસા આપીએ તો છૂટાય, પણ મોત આવે ત્યારે કોઈ સત્તા, કોઈ સંપત્તિ, કોઈ શક્તિ કામ નથી લાગતી. માત્ર ને માત્ર ભક્તિ કામ લાગે છે. ભગવાનમાં જો મન લાગી ગયું તો મૃત્યુ જેવી ચીજ આપણા જીવનમાં છે નહીં. કારણ કે મૃત્યુ શું છે કે શરીર છોડવાનું છે. તો શરીર તો નાશવંત છે, આપણે તો અજર અમર છીએ, તો પછી મૃત્યુથી ડરવાનું શું? પણ તકલીફ એ થઈ છે કે અજર અમર છીએ એ સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ, અને જન્મવાનું મરવાનું જે શરીર છે એ આપણે સ્વીકારી લીધું છે. એટલે હું મરવાનું છું એટલે દુઃખ છે. જો એમ હોય કે હું તો ચૈતન છું, શરીર તો આમે જીર્ણ થઈ ગયું છે, તો હવે છોડવું જ જોઈએ ને. ભગવાનનું નામ લેતા લેતા છોડી દે તો કોઈ દુઃખ નથી. પણ દુઃખ એ છે કે શરીરની અંદર જીવની વૃત્તિ લાગેલી છે, વાસના છે, આસક્તિ છે, એટલે એને દુઃખ થાય છે. શરીરને થતા રોગોનું દુઃખ જીવને થાય છે, કારણ કે જીવ શરીર સાથે જોડાઈ ગયો કે હું છું, પતી ગયું કામ, એનાથી અલગ થઈ ગયા, તે દિવસે દુઃખ નહીં રહે. જ્યારે મન તમારું પ્રવૃત્તિમાં જોડાય ને ત્યારે શરીરમાંથી બહાર નીકળી જાય છે. એ સમયે તમને થતું દર્દ ઓછું થઈ જાય છે. અનુભવ છે ને? આ અનુભવ તો હશે ને? તમને ક્યાંક દાઝી ગયા છો, તમે કઈ ઘાવ લાગ્યો છે, તમને પીડા થાય છે, પણ તમે કોઈ મન તમારું ક્યાંક જોડી દીધું, એ સમયે પીડાનો અનુભવ તમે નથી કરી શકતા. પણ જેવું મન અહીં આવ્યું એટલે પીડા વધી જાય, શરૂ થઈ જાય છે જ પીડા, પણ મન અનુભવ કરે છે. એટલે મનથી આપણે શરીર સાથે એટલા જોડાઈ ગયા છે કે શરીર એ જ હું છું. મનને આપણે અલગ રહીએ ને, એનો અભ્યાસ કરીએ તો કોઈ પણ પરિસ્થિતિનું દુઃખ નથી. આ ગરમી તો હું કઈ નથી. તપસ્વી રઘુરામ મહારાજ ખુલ્લા તાપમાં બેસીને તપ કરતા હતા. એ ઉનાળામાં તાપ નહીં લાગતો હોય, પણ ના, એને પોતાની વૃત્તિને અંદર સમાવી દીધી, એટલે બહાર કઈ એને થતું નથી. ઠંડી ગમે તેટલી પડે, કપડાની એને જરૂર નથી. માત્ર મર્યાદા માટે વસ્ત્ર પરિધાન કરે છે.
અને આજે લોકો વસ્ત્ર પ્રદર્શન માટે પહેરે છે. શરીરનું પ્રદર્શન. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, એ જ આ દુઃખોમાંથી છોડાવી શકે, એમનામાં વિશ્વાસ રાખીએ, એમના નિયમ પ્રમાણે આપણે ચાલીએ તો ખરેખર આપણું જીવન સુખી થશે, આપણો પરિવાર સુખી થશે, આપણું જીવન સફળ થશે. સમર્થ પરમ ગુરુ કરુણા સાગર આ વિશ્વમાં આવ્યા છે, એના તો દર્શન દુર્લભ છે. આપણું અહોભાગ્ય કે આપણા ઘરે તો પારાયણ થઈ રહ્યું છે. આપણા વડીલોના આશીર્વાદ કે એમણે એમનું શરણ સ્વીકાર્યું અને આપણા ઘરમાં પરમ ગુરુનું સ્વરૂપ અહીં બિરાજમાન. આ કોઈ સામાન્ય નથી, આ મકાન તો છે. આનાથી કોઈનો રાજમહેલ મોટો હોય, પણ આપણા ઘર ઉપર પરમ ગુરુ બેઠા છે ને, એ જ આપણી મહાનતા છે, એ જ આપણું સદભાગ્ય છે કે હંમેશા આપણી શ્રદ્ધા અને પ્રીતિ અને અહીંયા બેઠા છીએ તો અંદર જતા આવતા આપણી દ્રષ્ટિ પડે, એના દર્શનનો લાભ મળે. આ કોઈ સામાન્ય નથી. આપણા ઘરમાં આમ લખેલું હોય ને સતકેબલ સાહેબ, તો આ ઘરનું મહત્વ વધી જાય છે. બાકી આનાથી મોંઘો રાજમહેલ હોય તોય શું કરવાનું? જ્યાં ભગવાનના નામનું સ્મરણ ના થાય ત્યાં બોટલીઓ લઈને લોકો ફરતા હોય, એના જીવનનું કોઈ મહત્વ નથી. એ શરીર છૂટ્યા પછી માનવનું શરીર નથી મળતું. આવે તો એ જ કદાચ બંગલામાં, પણ મચ્છર થઈને આવે કે આ બંગલામાં હું પેલા રહેતો હતો, એમ આ તારો બંગલો છે, જો ફર અહીંયા અહીં રહેતું. ઘણા કૂતરા થઈને આવે. હું કહું ને શેરીમાં લોકો બેઠા હોય, મેં કે આ બેઠા છે ને ઓટલે, પછી અહીંયા જ આવશો પાછા. બાજુમાં એક કૂતરો બેઠો હતો, મેં કીધું આ બેઠો છે ને એ આ શેરીમાં પાછો આવે તો તેને ઉઠાડીને કાઢી મૂકે, અહીંયા તું આવ્યો છે. તો મેં કે ઉઠાડીને ભગાડવાથી કઈ થોડું પરિણામ આવવાનું છે? આપણે સારું કામ કરીએ. આ માનવ જીવન મળ્યું છે, સમય બગાડવાનું નથી. ગમે ત્યાં ઓટલા ઉપર બેસીને, ઓટલા ઉપર બેસવાની આપણી જગ્યા છે, આપણે ઘર છે, ના શાંતિથી બેસીએ? શા માટે બજાર બેસવું પડે? કૂતરા તો ઠીક છે, બજાર બેસે, ક્યાં બેસે? તો બજારે કોણ બેસે? ઘર વગેરે ના હોય બેહે ને. પણ આ તો એડવાન્સ રિઝર્વેશન છે કે અમારા પાછું અહીં આવવું છે. સમજ પડે છે ને? હે, એ તો બેહે એને સમજવાનું છે. આપણે તો સમજેલા જ છીએ. ના બેસતા હોય એને તો કઈ ચિંતા જ નથી. ક્યાંક ભજન થતું હોય ત્યાં જઈને બેસવું, ક્યાંક સારું કામ થતું હોય ત્યાં જઈને બેસવું, મંદિરના ઓટલા હોય ત્યાં બેસો તોય સારું, કંઈક તો લાભ મળે. ક્યાંક સુવાસ આવતી હોય, કંઈક ફૂલોની બગીચાની આગળ બેસે ને તો સુવાસ તો આવે કમસે કમ. બગીચાની બહાર બેઠા હોય પણ સુવાસ તો આવે. મંદિર હોય ને તો એની બહાર એની સુવાસ તો હોય છે. પણ ઘણા લોકો એવા છે ને, એ મંદિરના ઓટલે બેઠા હોય ત્યાં ધુમાડા કાઢતા હોય. બોલો, એક એનો વિવેક હોવો જોઈએ કે ભાઈ આ સ્થાન છે ને એની મર્યાદા આપણે રાખવી જોઈએ. આ સ્થાનનું એક મહત્વ છે, એની મર્યાદા. ઘરમાંય મર્યાદા હોય. હું તો ઘરમાંય આ વસ્તુનું સેવન ના થવું જોઈએ. આ તો બહેનો હારા છે રેવા દે, ઘરમાં તો કાઢે દંડો મારે. જરૂર છે એટલે મજબૂરી છે, રાખવા પડે. એવું નથી ને? એવું તો ખરું જ ને. પણ ખરેખર જે કરે છે ને એને સમજવાનું છે કે આપણે આ ખોટું કરી રહ્યા છે. આપણા નાના નાના છોકરા એ મોટા થતા હોય અને આપણે પિચકારીઓ મારીએ, કાં તો આમ મસળ મસળ કરીને ખાઈએ, એ કઈ સારું દેખાય છે? આપણને એનું ભાન હોવું જોઈએ કે આપણા નાના છોકરાઓ ઉપર આનો શું પ્રભાવ પડશે. પેલા છે ને એક મર્યાદા હતી. વડીલો હતા ને ત્યારે એના સામે એના છોકરા હોય ને એ કોઈ દિવસ વ્યસન નહોતા કરતા. વ્યસની હતા પણ એના સામે નહોતા કરતા, એક મર્યાદા રાખતા હતા. પાછા વડીલો તો વળી ગમે ત્યાં બેહીન કરે, એને તો કોઈની મર્યાદા હોય નહીં. પાછી વડીલોએ પેલી મર્યાદા રાખવી જોઈએ, છોકરાની હાજરીમાં ન થવું જોઈએ. છોકરા જો વડીલોની હાજરીમાં ન સેવન કરતા હોય તો વડીલોએ શરમાવું જોઈએ કે છોકરાની હાજરીમાં આપણાથી સેવન ના થાય. એવી કઈ જગ્યા છે તે સેવન કરી શકે? જ્યાં જાય ત્યાં કોઈ હોય. એવું નહીં કે આપણા જાણીતા હોય તો જ ન સેવન કરવું. હું તો બજારે જોઉં તો લોકો ગાડીમાં જતા હોય, 4 વ્હીલમાં, એ પાનના મસાલાની દુકાને જઈને ઉભી રાખે, ત્યાં જઈને ઓલા પાસે પડીકું માંગે, એક બીડી હળગાવે, પાછી ભારે માયલી હોય ને એની તો 4 વ્હીલર વાળાની સફેદ આવે અને બીજા હોય ને લોકલ એ બધા ખાખી પીતા હોય.
મેં કે આને ઘરમાં બંગલામાં સુખ ન મળ્યું, પત્ની એક સારો નાસ્તો કરે એમાં સુખ ન મળ્યું, ગાડી લઈને જાય છે તો સુખ ન મળ્યું, એને એમાંથી સુખ મળે. બોલો, કહું છું ને, વ્યવસ્થા સુખ નથી આપતી એટલે માણસ દુઃખી છે, તો કઈ ખોટી જગ્યાએથી સુખ લે છે. સમજણના અભાવે આ બધું થાય છે કે જેની કોઈ જરૂર જ નથી. માણસના ઘરમાં એક સારી વસ્તુ આવે ને તો માણસ કેટલો ખુશ થઈ જાય છે. એટલે ખુશ થવાનો અર્થ શું છે કે પછી તમારે ખુશ થવા માટે કોઈ ખોટો પ્રયોગ ના કરવો પડે. હું તો લગ્ન કરે છે ને બધાને કહું છું, તમારા જીવનમાં લગ્ન જેવી કોઈ ખુશી નથી. જો તમારું વ્યસન એ દિવસે છૂટી ગયું તો છૂટી ગયું, નહીં તો પછી તમને લગ્ન જીવનમાં સુખ નહીં મળે. કારણ કે તમને એવી ખુશી મળી છતાં પણ તમે એને ન છોડી શકો ને એમાં જ તમારું મન રાખો તો દાંપત્ય જીવન કેવી રીતે સુખી બનશે? તમારા જીવનની આ ખુશી છે અને કાયમને માટે એની સાથે ખુશ રહેવાનું છે. માટે આને છોડી દો. એક ખુશીની એક પલ હોય છે, એનો સમય હોય છે કે જે માણસ વ્યસન છોડે એટલે એને થોડી તકલીફ પડે, પણ સામે ખુશી મળે ને તો એ ભૂલાવવું જોઈએ. પણ માણસની સમજણ એટલી બધી ઓછી છે કે આવા પ્રસંગોનું પણ એને મહત્વ સમજાતું નથી. અને એથી વધારે પ્રભાવશાળી વાતાવરણ એ સત્સંગનું છે, ધાર્મિક ક્રિયાઓનું છે. એના પ્રભાવથી પણ છૂટી શકે છે. એના પ્રભાવમાં તો કોઈ ઈચ્છા નથી રહેતી. એટલી સમજણ ઊંચી આવી જાય કે આ વસ્તુ લેવાય, આ ન લેવાય, એટલી તો એનામાં સમજ આવી જાય છે. અને વિવેક બુદ્ધિ હોય ને એને માણસ કહેવાય. પ્રાણીમાં પણ વિવેક બુદ્ધિ હોય તો માણસમાં તો હોવી જોઈએ કે નહીં? નહીં તો પછી માણસ કેવી રીતે કહેવાય? એટલે દરેક કાર્યની અંદર આપણે વિવેક કરીને જ કામ કરવું જોઈએ. સવારે આપણે બાકીની કથા શ્રવણ કરીશું. અત્યારે સમય થાય તો અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ જય श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणासागर महाराज की जय पूज्य गुरु श्री नारायणदास जी महाराज की जय श्री कुबेराचार्य महाराज की जय चिंतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरुपादी सारसापुरी की जय श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहे. 3 વાર પગે લાગવાનું છે આપણે બધાએ, માથું નમાવીને. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.